ગુજરાતમાં પ્રતિબંધિત એવા હોવા છતાં પણ દારૂનો બુટલેગરો બેફામ વેપલો કરી રહ્યા છે। મધ્યપ્રદેશથી ગુજરાતમાં ટાટા ટ્રકમાં લાવવામાં આવેલો દારૂનો જથ્થો સુરત ગ્રામ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે બારડોલી પોલીસ મથકની હદમાં ઇસરોલી ગામે નેશનલ હાઈવે પરથી ઝડપી પાડી ડ્રાઈવરની ધરપકડ કરી છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના લઈને એલસીબી પીઆઈ આરબી ભટોડ પેરોલ ફરજ સ્કોડના પીઆઈ એમઆર શકોરિયાના માર્ગદર્શન અને જરૂરી સૂચના મુજબ એલસીબી પીએસઆઈ એસસી મસાણીની ટીમ દારૂ જુગારના પ્રવૃત્તિઓ પર વોચ રાખી બેઠી હતી। તે પીએસઆઈ એસસી મસાણીની ટીમના અન્ના હેડ કોન્સ્ટેબલ અમૃતજી રાઘાજી તથા અન્ના હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ કરશનભાઈ અને અન્ના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જીતુભાઈને મળેલી બાતમીના આધારે બારડોલી પોલીસ મથકની હદમાં ઇસરોલા ગામે નેશનલ હાઈવે નંબર 53 પરથી પસાર થતા ટાટા ટ્રક ટેમ્પોને આંતર્યો હતો। ટાટા ટ્રક ટેમ્પોમાં મરઘા ફ્રીડની બેગોની આડમાં લાખોનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જેથી એલસીબી પીએસઆઈ એસસી મસાણીની ટીમે 33,48,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, ટાટા ટ્રક ટેમ્પો, મરઘા ફ્રીડની બેગ, મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ 54,19,000થી વધુની મત્તા કબજે કરી ટાટા ટ્રક ચાલક મધ્યપ્રદેશના ઉજ્જૈનના ઝાલડા કાલુસિંહ શંભુસંગ સોલંકીની ધરપકડ કરી હતી। એ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મોકલનારા કરણસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।